હલો, જય માતાજી મિત્રો. શંભુ ઠાકોર બ્લોગ 19 આપનું હાર્દિક સ્વાગત છે. આ છે તારંગાની ભોજનશાળા અને આ સ્થળ જોવાલાયક છે. તમે કોઈક દિવસ આવો તો આ જગ્યાનું બહુ વિશાળકાય મંદિર છે. આ મેન ગેટ પ્રવેશવાનું છે. આ કેન્ટીન છે બાજુમાં. અહીંથી અંદર જોવા છે. જે આ સામે દેખાય તે મેન 142 ફૂટનું મંદિર છે જૈન લક્ષ્મણભાઈ. આ સામે દેખાય તે જૈન મંદિર છે. ત્યાં વાદળોથી ઘેરાયેલું છે ઉપર મંદિર. આ પણ યુએન મહેતા ધર્મશાળા છે. આ પાણીની પરબ નીચે હવે ગેટની અંદર આવી ગયા છે. આ મંદિરની મેન જેનો શિલ્પીકાર છે એ જોવાનું મજા આવે છે. અંદર બહુ કોતરણી અદ્ભુત બનાવેલી છે. તમે એક વખત જુઓ તો તમને જોતા રહી જાય. આની અંદર એક કહાની છુપાયેલી છે જે આ કોતરણીમાં છે. રાજાઓની અંદર કહાની છે. જે જુઓ તો તમને ખબર પડે કે કઈ રીતે બનાવેલી કોતરણી છે. અહીં અંદર તો પ્રવેશ કરવા દેતા નથી. વિડીયો ઉતારવા બહુ મનાય છે. બહારથી ચાલે શૂટિંગ કરવાનું, અંદર નહીં જવા દેતા. અદ્ભુત અને વિશાળ કાય છે. અને આની અંદર કેંગરના લાકડા આવેલા છે. જે આગ લાગવાથી પણ ત્યાંની આગ નથી લાગતી. અંદરથી પાણી જઈ રહે એવું લાકડું અંદર આવેલું છે. અદ્ભુત જોવાલાયક સ્થળ છે આ. શંભુ ઠાકોર બ્લોગ 19 વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. હવે બહારનો થોડો નજારો બતાવી દઉં તમને. જોવા લાયક. જય માતાજી મિત્રો. અમારી ચેનલ છે શંભુ ઠાકોર બ્લોગ 19 આ વિડીયો ગમતા તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય માતાજી.